નમસ્કાર. દેશભરના કરોડો કર્મચારી પેન્શન્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા. તો ઘણા લાંબા સમયથી એટલે કે વર્ષ 2004થી જ્યારથી ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવી છે ત્યારથી જ જે નવા કર્મચારીઓ કે જેઓ એનપીએસ અને યુપીએસ અંતર્ગત હાલમાં પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાને લઈ અને લડી રહ્યા છે. લડતને લગભગ 2 દાયકા જેટલો સમયગાળો વીત્યો છે, પરંતુ સરકાર બદલાતી રહે છે, પરંતુ આ જે માંગ છે આ કર્મચારીઓની તે તેમની તેમ જ રહે છે. તો જૂની પેન્શન યોજના શું ફરીથી લાગુ થશે? શું ફરીથી શરૂ કરવામાં આવશે જૂની પેન્શન યોજના? આવા વિવિધ સાંસદોના સવાલ પર હાલમાં સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે શું દેશના કરોડો કર્મચારીઓને ફરીથી જૂની પેન્શન યોજનાનો લાભ મળશે કે નહીં, તેના વિશે સંસદમાંથી શું જવાબ આવ્યો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં કર્મચારી મિત્રો આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ કે જેને સરકાર દ્વારા 1 એપ્રિલ 2004 પહેલાંના કર્મચારીઓમાં પછીના કર્મચારીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. એટલે કે વર્ષ 2004 1 એપ્રિલ 2004થી આ જૂની પેન્શન યોજનાને બંધ કરી અને તેના વિકલ્પ સ્વરૂપે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ અને ત્યારબાદ ગત વર્ષે સરકાર દ્વારા યુપીએસના વિકલ્પ સ્વરૂપો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. તો જૂની પેન્શન યોજના ફરીથી શરૂ થશે કે નહીં તેને લઈ અને દેશભરના કરોડો કર્મચારીઓ છેલ્લા 2 દાયકાથી લડત લડી રહ્યા છે. ત્યારે હાલમાં શિયાળુ સત્ર જે સંસદમાં ચોમાસું ચાલી રહ્યું છે શિયાળુ સત્ર, તેમાં સાંસદોના સવાલ પર કેન્દ્રીય મંત્રીએ જૂની પેન્શન યોજનાને ફરી શરૂ કરી શકાશે કે નહીં તેને લઈ લોકસભામાં જવાબ આપ્યો હતો. તો કેન્દ્ર કર્મચારીઓના અનેક સંગઠનો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. એવામાં હવે સંસદમાં સરકારે આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે. તો કેન્દ્રીય કર્મચારીઓના અલગ અનેક જે જૂથો છે તે માંગ કરી રહ્યા છે. તો સરકારે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ ફરીથી શરૂ કરવાનો કોઈ પ્લાન સરકાર પાસે હાલમાં નથી. નાણાં મંત્રાલયે કહ્યું છે કે નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ શરૂ કરવાનો હાલમાં સરકારનો કોઈ પ્લાન નથી. ઘણા સાંસદોએ હાલમાં સત્ર જે સંસદમાં ચાલી રહ્યું છે લોકસભા અને રાજ્યસભામાં તો બંને સદનોમાં ઘણા બધા સાંસદોએ માહિતી માંગી કે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 15 ડિસેમ્બર 2025ના રોજ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે એનપીએસ અને યુપીએસ હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ ફરી શરૂ કરવાનો હાલમાં કેન્દ્ર સરકારનો કોઈ જ પ્લાન નથી. ઘણા સાંસદોએ આ મુદ્દે સરકારને તેની સ્થિતિ પર સ્પષ્ટ કરવા કહ્યું હતું. આ સાંસદોમાં એન્ટોની અમરારામ, ઉત્કર્ષમાં મધુર વગેરેનો સમાવેશ થાય છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના અનેક સંગઠનો જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. આ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન્સ રૂલ્સ 1972 હવે 2021 હેઠળની નોન કોન્ટ્રીબ્યુટરી એસ્યોર પેન્શન યોજના હતી. આ યોજનામાં કર્મચારીઓને કોઈપણ પ્રકારનું યોગદાન આપવું પડતું નહોતું. એનપીએસ અને યુપીએસ યોજના છે આનો અર્થ એ છે કે બંને યોજનાઓમાં કર્મચારીઓને પોતાના પગારના 10% જેટલું યોગદાન આપવું પડે છે. તેમને પોતાના બેઝિક પે અને ડીએનએસ એલાઉન્સ વગેરે કેડીએ અને બેઝિકના 10% યોગદાન દર મહિને જે છે તે આ પેન્શન સ્કીમ માટે આપવું પડે છે. એનપીએફ ફ્રેમવર્કમાં સરકારી કર્મચારીઓના બેઝિક પગાર અને ડીએના 14% યોગદાન સરકાર તરફથી આપવામાં આવે છે, જ્યારે યુપીએસમાં સરકાર બેઝિક પગાર અને ડીએના 10% યોગદાન આપે છે. આ ઉપરાંત સરકાર યોજનામાં કર્મચારીઓના કુલ કોપર્સના વધારાના 0.5% યોગદાન આપે છે. સાંસદોએ લોકસભામાં એ પણ પૂછ્યું હતું કે શું રાજ્ય સરકારોએ પોતાના કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરી છે, જેના જવાબમાં પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં દેશમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની સરકારોએ પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે યુપીએ શરૂ કરવાના નિર્ણય વિશે
PFRDAને જાણ કરી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારે 2004માં NPS શરૂ કરી હતી. આથી એમણે જૂની પેન્શન યોજનાનું સ્થાન લીધું હતું. બાદમાં સરકારે 2009માં NPSને સામાન્ય લોકો માટે પણ ખુલ્લી મૂકી હતી. આ એક માર્કેટ લિંક પેન્શન યોજના છે જેમાં નિશ્ચિત પેન્શન મળતું નથી. કર્મચારી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે જે બજારની જે સ્થિતિ હોય છે તે પ્રમાણે કર્મચારીને પેન્શન મળતું હોય છે. જ્યારે યુનિફાઈડ સ્કીમ સરકારે ગત વર્ષે જે રજૂ કરી હતી તેમાં કર્મચારીના છેલ્લા 12 મહિનાના બેઝિક પગારના સરેરાશના આંકડા જે છે તેના પ્રમાણે જે તે બેઝિક અને તેના પર દર વર્ષે સરકાર દ્વારા જે DR ચૂકવવામાં આવે છે દર 6 મહિને તે મોંઘવારી રાહત જે છે તે મળવાપાત્ર થાય છે. તો જૂની પેન્શન યોજનાને લઈ અને ફરીથી સરકારે પોતાનો સ્ટન્ટ ક્લિયર કર્યો છે કે હાલમાં સરકાર દ્વારા આ જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈ કોઈ પણ જાતની જે છે તે સ્કીમ નથી. જય ભારત, જય હિન્દ, અસ્તુ.